સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, એસબીઆઈમાં છે મોટી ભરતીની જાહેરાત છે, બહાર પડી છે. મિત્રો, એસબીઆઈમાં છે 2050 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે, જેમાં લાયકાત છે સ્નાતક કોઈ પણ ઉમેદવાર હશે તો આમાં એપ્લાય કરી શકે છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, એસબીઆઈમાં આ નવી ભરતી આવી છે, જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ છે સર્કલ બેઝડ ઓફિસર, એટલે કે CBOની જે પોસ્ટ માટેની ભરતીની જાહેરાત છે એસબીઆઈમાં બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા મિત્રો છે સમગ્ર ભારતમાં 2050 જેવી જગ્યાઓ રહેલી છે. હવે મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલી જગ્યા છે? તો ગુજરાતમાં મિત્રો છે 180+ જગ્યા છે ગુજરાતમાં જોવા મળી રહી છે. તો ગુજરાતમાં છે મિત્રો 180 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ લાયકાતની, તો લાયકાત સ્નાતક એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએશન, એની ગ્રેજ્યુએશન કોઈ પણ સ્ટ્રીમમાં એટલે કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે વયમર્યાદા કેટલી જોશે? તો આમાં ઓછામાં ઓછી 21 વર્ષની અને વધુમાં વધુ 30 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો લાભ જે છે આમાં મેળવી શકે છે. ઉપરાંત અનામતનો જે લાભ છે, જે અનામત કેટેગરીના જે પણ ઉમેદવારો છે તે ઉંમર મર્યાદા એટલે કે વયમર્યાદામાં છૂટછાટ તેમને છે જોવા મળવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અરજી ક્યારથી કરી શકો? તો અરજી કરવાની શરૂઆત છે મિત્રો 29 જાન્યુઆરીથી છે આની શરૂઆત થઈ ગઈ છે, અને છેલ્લી તારીખ કઈ છે? તો અરજી કરવા માટેની છેલ્લી તારીખ તમને આપેલી છે જે છે 18 ફેબ્રુઆરી 2025. ત્યાં સુધી તમે છે આની ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે અરજી ફી કેટલી આપવાની રહેશે? તો અરજી ફી છે 750 રૂપિયા અરજી ફી છે ભરવાની રહેશે. તે પણ કોને ભરવાની છે? તો જનરલ કેટેગરીના જે પણ ઉમેદવાર છે, ઓબીસી છે અને ઈડબ્લ્યુએસ, આ 3 કેટેગરીના જે પણ ઉમેદવારો છે તેમણે છે 750 રૂપિયા છે અરજી ફી ભરવાની છે. જ્યારે અન્ય કેટેગરીમાં SC ST ને જે કેટેગરીમાં આવે છે તેને કોઈ પણ પ્રકારની અરજી ફી છે ભરવાની થતી નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પરીક્ષા સેન્ટરો આમાં ક્યાં ક્યાં આવશે? તો આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પરીક્ષા સેન્ટરોમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, વડોદરા છે, ત્યારબાદ છે રાજકોટ છે, સુરત છે, બારડોલી છે, મહેસાણા છે, આ વગેરે જે પરીક્ષા સેન્ટરો છે તે આપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે આમાં જે છે પરીક્ષાની જે લેવામાં આવશે પ્રિલિમ પરીક્ષા તે કયા પ્રકારની રહેશે, કે એનો સિલેબસ કયા પ્રકારનો હશે તે જોઈએ. તો આમાં મિત્રો તમે જોઈ શકો છો 2 કલાકનો સમય તમને આપવામાં આવશે. આ પ્રકારની ઓબ્જેક્ટિવ ટેસ્ટ તમારે આપવાની રહેશે. 2 કલાકનો સમય અને 4 સેક્શન આપવામાં આવશે અને 120 માર્ક છે આના રહેલા છે. પહેલા સેક્શનમાં મિત્રો છે 30 ક્વેશ્ચન 30 માર્કના અને 30 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે અંગ્રેજી ભાષાના. બીજી સેક્શનમાં મિત્રો છે બેન્કિંગ નોલેજ એટલે કે બેન્કિંગને લગતું નોલેજ પૂછવામાં આવશે, જેમાં 40 પ્રશ્ન 40 માર્ક અને 40 મિનિટનો સમય આપવામાં આવશે. ત્રીજા સેશનમાં જનરલ અવેરનેસ અને ઇકોનોમિક્સના 30 ક્વેશ્ચન 30 માર્ક અને 30 મિનિટનો સમય આપવામાં આવશે. ચોથું સેશન કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના છે, જેમાં 20 ગુણના પ્રશ્ન 20 ગુણ અને 20 મિનિટનો સમય આપવામાં આવશે. ટોટલ 120 પ્રશ્ન 120 માર્ક અને 2 કલાકનો સમય છે તમને આપવામાં આવશે. તો આ પ્રમાણે પ્રિલિમ પરીક્ષામાં સિલેબસ હશે. ત્યારબાદ સ્ક્રીનિંગ ટેસ્ટ આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને છેલ્લે તમારે છે મિત્રો જે છે પસંદગી કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો છે એસબીઆઈમાં છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે.